વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયની અંદર ધોરણ 9થી 12માં ખૂબ જ અગત્યનો એવો ટૉપિક એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ આપણે શીખી રહ્યા છીએ. મિત્રો, આગળના ભાગમાં આપણે 3 સાદા કાળ વિશેનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે વાક્યને ચેન્જ કરાય છે તેના વિશે શીખ્યા, જેમાં સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળનું પેસિવ વોઇસ કઈ રીતે બને છે તેના વિશે આપણે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર આપણે 2 ચાલુ કાળ, આમ તો ચાલુ કાળ 3 છે, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ, પરંતુ ચાલુ ભવિષ્યકાળનું કોઈ પણ પ્રકારનું પેસિવ વોઇસ બનતું નથી. એટલે આ ભાગની અંદર માત્ર ને માત્ર ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ અને ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનું પેસિવ વોઇસ કઈ રીતે બનાવવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીશું. પણ એ પહેલાં બંને કાળની આપણે એક્ટિવ વોઇસની વાક્ય રચનાઓ જોઈ લઈએ, જેમાં ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળની જે વાક્ય રચના છે તે કંઈક આ રીતની છે. સૌપ્રથમ કર્તા, ત્યારબાદ એમિઝાર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ, છેલ્લે પૂર્ણવિરામ આવશે. ત્યારબાદ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના જોઈએ તો એમાં પણ કર્તા, વોઝ-વર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દને છેલ્લે પૂર્ણવિરામ આવે છે. હવે બંને વાક્યને તમે જોશો તો બંને વાક્યમાં વાક્ય રચનામાં માત્ર ને માત્ર એમિઝાર અને વોઝવેરનો તફાવત છે. જ્યાં એમિઝાર લખીએ છીએ ત્યાં આપણે જો વોઝવેર મૂકી દઈએ તો તે ચાલુ ભૂતકાળની વાક્ય રચના બની જાય છે. આ બંને કાળની જે વાક્ય રચનાઓ છે એના ઉપરથી ચાલુ કાળ માટેની પેસિવ વોઇસની વાક્ય રચના કંઈક આ રીતે થશે કે સૌ પ્રથમ તો કર્મ આવશે, ત્યારબાદ ટુ બીનું રૂપ, જેમાં વર્તમાન કાળમાં એમિઝાર અને ભૂતકાળમાં વોઝવર આવશે. પેસિવ વોઇસમાં ચાલુ કાળ દર્શાવવા માટે બિંગ શબ્દ ફરજિયાત છે અને ત્યારબાદ ક્રિયાપદનું હંમેશા પેસિવ વોઇસમાં ત્રીજું રૂપ આવે છે, ત્યારબાદ બાય પ્લસ કર્તા અને છેલ્લે અન્ય શબ્દ આવે છે. તો આ રીતે આપણે વાક્ય રચનાને સમજીને આપણે ચાલુ કાળમાંથી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને ચેન્જ કરી શકીએ છીએ. એકવાર ફરી પાછું આપણે વાક્ય રચનાઓને સમજી લઈએ કે જેમાં ખાસ આપણે પેસિવ વોઇસની વાક્ય રચનાને સમજવાની છે કે જેમાં સૌ પ્રથમ કર્મ આવશે, ત્યારબાદ ટુ બીનું રૂપ વર્તમાન કાળમાં એમિઝાર અને ભૂતકાળમાં વોઝવેર આવશે. ત્યારબાદ ચાલુ કાળમાં પેસિવ વોઇસમાં ખાસ બિંગ શબ્દ ફરજિયાત મૂકવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં બિંગ શબ્દ જો ભૂલાઈ જશે તો તમારી વાક્ય રચના સાદા કાળની વાક્ય રચના જેવી થઈ જશે. ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ બાય પ્લસ કર્તા અને છેલ્લે અન્ય શબ્દ આવે છે. તો આ હતી આપણે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળની વાક્ય રચનાઓ અને એમાં તે બંનેની કોમન વાક્ય રચના પેસિવ વોઇસની છે. હવે આ વાક્ય રચનાના આધારે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. મિત્રો, આપણે અહીં બંને ચાલુ કાળના 3 પ્રકારના વાક્ય જોવાના છે. એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય, નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. તો જોઈએ આપણે 2 ચાલુ કાળને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવામાં આવે છે. એમાં સૌ પ્રથમ આપણે એફર્મેટિવ સેન્ટેન્સની વાત કરીશું કે જેમાં એક્ટિવ વોઇસની વાક્ય રચના છે કર્તા પ્લસ ટુ બી એટલે કે વર્તમાન કાળ હોય તો એમિઝાર અને ભૂતકાળ હોય તો વોઝવેર. ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, ત્યારબાદ કર્મ અને છેલ્લે અન્ય શબ્દ, છેલ્લે પૂર્ણવિરામ. અને એના ઉપરથી પેસિવ વોઇસની વાક્ય રચના બનાવીએ તો કર્તાના સ્થાને કર્મ, ટુ બીનું રૂપ જે હોય તે, ક્રિયાપદની આઈએનજી વાળી રૂપ છે તેની જગ્યાએ આપણે બિંગ શબ્દ અને ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે પૂર્ણવિરામ. આ રીતે આપણી પેસિવ વોઇસની વાક્ય રચના બનશે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ખાસ તમારા માટે ઓળખવા જેવું છે કે જો તમારે અહીં ઓળખવું હોય તો કયો કાળ છે તો તે તુબીના રૂપના આધારે તમે કાળ ઓળખી શકો છો. કે જો વાક્યમાં તમને એમિઝારમાંથી આપેલું હોય તો તમારે એ પેસિવ વોઇસ બનાવતી વખતે એમિઝારમાંથી જ મૂકવાનું છે, અને જો વાક્યમાં તમને વોઝવર આપેલું હોય તો તમારે વાક્યમાં વોઝવરમાંથી જ મૂકવાનું રહેશે. તો જોઈએ એના કેટલાક ઉદાહરણો છે. તો જેમાં પહેલું ઉદાહરણ જોઈએ કે વી આર પ્લેઇંગ ગેમ્સ નાવ. અહીં
આપણે અગાઉના ભાગમાં શીખી ગયા કે કર્મ કઈ રીતે ઓળખવું. તો તમે વાક્યરચનામાં જોશો તો કર્મને ઓળખવું એકદમ સિમ્પલ થઈ જશે. એટલે કે જ્યાં આઈએનજીવાળું ક્રિયાપદ છે એની બાજુમાં શું હશે? કર્મ. તો તમે વાક્યમાં આઈએનજીવાળું ક્રિયાપદ શોધીને એની બાજુનો શબ્દ જે હોય છે તે કર્મના તરીકે લઈ શકો. જેમ કે અહીં પ્લેઇંગ જે છે એ ક્રિયાપદ છે, તો એની બાજુમાં ગેમ્સ શબ્દ જે છે તમારું કર્મ બનશે. એટલે કે અહીં ચાલુ કાળની અંદર તમારે કર્મ ઓળખવું એકદમ સરળ થઈ પડશે. અને તો એનું પેસિવ વોઇસ બનાવીએ તો સૌપ્રથમ કર્મ આવશે, એટલે ગેમ્સને આપણે આગળ લઈશું. ત્યારબાદ આપણે ટુ બીના રૂપો મૂકવાના છે. તો મેં તમને કીધું એ પ્રમાણે કે જો વાક્યની અંદર તમને એમિઝારમાંથી આપેલું હોય તો તમારે ત્યાં એમિઝારમાંથી જ મૂકવાનું છે. એટલે કે અહીં આર આપેલું છે તો તમારે ગેમ્સની બાજુમાં પણ એમિઝારમાંથી જ મૂકવાનું રહેશે. ઉપર આર આપેલું છે તો નીચે આર જ મૂકવું એવું ફરજિયાત નથી. આપણે કર્મના આધારે ટુ બીના રૂપનો ઉપયોગ કરવાનો રહેશે. જેમ કે ગેમ્સ બહુવચન છે એટલે અહીં શું આવશે? આર. ત્યારબાદ બિંગ ફરજિયાત છે તો આપણે બિંગ મૂકશું. ત્યારબાદ વિથ્રીનું રૂપ એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ જેમાં પ્લેઇંગનું પ્લેઇડ થઈ જશે. ત્યારબાદ બાય પ્લસ કર્તામાં બાય પ્લસ વીનું અસ અને નાવનું નાવ. તો આ રીતે તમે કોઈ પણ એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરી શકો છો. બીજું વાક્ય જોઈએ જેમાં કહ્યું છે કે સોહમ ઇઝ રાઇટિંગ અ લેટર નાવ. તો અહીં મિત્રો તમે ઓળખી જ ગયા હશો કે અહીં કર્મ કયું છે? તો કે અહીં કર્મ લેટર છે. કેવી રીતે? તો કે રાઇટિંગ એ આઈએનજીવાળું ક્રિયાપદ છે અને એની બાજુમાં કર્મ હોય છે. ત્યારબાદ લેટર એક વચન છે એટલે ટુ બીના રૂપ પ્રમાણે ઇઝ મૂકશું. કારણ કે ઉપર પણ ઇઝ છે તો નીચે પણ ઇઝ મૂકવો એવું ફરજિયાત નથી, પરંતુ ઉપર ઇઝ આપેલું છે તો નીચે પણ એમિઝારમાંથી જ મૂકવાનું. તો લેટર એક વચન છે એટલે આપણે ઇઝ મૂકીશું. ત્યારબાદ બિંગ શબ્દ પેસિવ વોઇસમાં ચાલુકાળ દર્શાવવા માટે બિંગ શબ્દ ફરજિયાત છે. રાઇટિંગનું થર્ડ ફોર્મ થશે રિટર્ન. ત્યારબાદ બાય સોહમ અહીં નામ આપેલું છે એટલે આપણે નામ જ લઈશું અને નાવનું નાવ. પેસિવ વોઇસનું વાક્ય બનશે અ લેટર ઇઝ બિંગ રિટન બાય સોહમ નાવ. આગળનું વાક્ય જોઈએ તો આગળના વાક્યમાં તમને કહ્યું છે આઈ એમ ચેકિંગ પેપર્સ નાવ. તો અહીં પણ તમે કર્મ જાણી જ જાય છો. પેપર્સ એ તમારું કર્મ છે તો પેપર્સ બહુવચન છે એટલે આપણે આર મૂકીશું. ત્યારબાદ ચાલુ કાળમાં બિંગ આવશે. ચેકિંગનું ચેકડ થઈ જાય છે બાય મી, અહીં આઈનું મી થઈ જશે અને નાવ આવશે. તો પેપર્સ આર બિંગ ચેકડ બાય મી નાવ, કે મારા દ્વારા અત્યારે પેપરો ચેક થઈ રહ્યા છે. ત્યારબાદ આગળનું વાક્ય જોઈએ ધે આર ડ્રોઈંગ પિક્ચર્સ. તેઓ ચિત્રો દોરી રહ્યા છે. તો અહીં ડ્રોઈંગ એ આઈએનજીવાળું ક્રિયાપદ છે એની બાજુમાં પિક્ચર્સ એ કર્મ બનશે એટલે આપણે પિક્ચર્સને કર્મ તરીકે આગળ લીધું. ત્યારબાદ બહુવચન છે એટલા માટે આર. બિંગ ફરજિયાત. ડ્રોઈંગનું ડ્રોન થઈ જાય છે અને બાય ધેમ. તો આ રીતે વાક્ય બનશે પિક્ચર્સ આર બિંગ ડ્રોન બાય ધેમ. આગળ બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બીજા કેટલાક ઉદાહરણો જોઈ રહ્યા છીએ. તો એમાં કહેવું છે મિતાલી ઇઝ ડ્રાઇવિંગ ધ કાર. તો અહીં પણ ડ્રાઇવિંગ એ ક્રિયાપદ છે તો એની બાજુ ધ કાર જે છે એ તમારું કર્મ બનશે. તો ધ કાર, કાર એક વચન છે એટલે ઇઝ. બિંગ શબ્દ ફરજિયાત છે. ડ્રાઇવિંગનું થઈ જશે ડ્રાઇવન અને બાય મિતાલી. તો વાક્ય બનશે ધ કાર ઇઝ બિંગ ડ્રાઇવન બાય મિતાલી. ત્યારબાદનું વાક્ય લઈએ આપણે કે એમાં કહ્યું છે કે આઈ એમ રીડિંગ અ બુક નાવ. તો અહીં બુક અ બુક જે છે તમારું કર્મ બનશે એટલે આપણે એને આગળ લઈશું. ત્યાર ઉપર એમ આપેલું છે એટલે એમાં એમિઝારમાંથી મૂકશું. અ બુક સાથે ઇઝ વપરાશે. બિંગ શબ્દ ફરજિયાત છે. રીડનિંગનું વીઠનું રૂપ થાય છે રીડ બાય મી અને છેલ્લે નાવ આવશે. તો વાક્ય બનશે અ બુક ઇઝ બિંગ રીડ બાય મી નાવ. ત્યારબાદનું વાક્ય લઈએ કે સુરેશ વોઝ કલરિંગ ધ પિક્ચર. અહીં વોઝ કલરિંગ એ તમારું ચાલુ ભૂતકાળનું વાક્ય થશે. તો અહીં પણ તમે કર્મને ઓળખી ગયા હશો કે ધ પિક્ચર તમારું કર્મ થશે. તો ધ પિક્ચર ઉપર વોઝ આપેલું છે એટલે નીચે પણ આપણે વોઝવેરમાંથી જ લખવાનું છે. પિક્ચર એ એક વચન છે એટલે એની સાથે વોઝ વપરાશે. બિંગ શબ્દ ફરજિયાત છે. કલરિંગનું કલર્ડ એ વેઠરીનું રૂપ થશે અને બાય સુરેશ. ધ પિક્ચર વોઝ બિંગ કલર્ડ બાય સુરેશ. તો આ રીતે તમારું એ વાક્યનું પેસિવ વોઇસ થશે. તો હવે આગળ જોઈએ. આગળનું વાક્ય કહે છે કે ધ બોયઝ વેર ગિવિંગ એક્ઝામ્સ.
કે છોકરાઓ પરીક્ષાઓ આપી રહ્યા હતા. તો અહીં પણ ગિવિંગ એ આઈએનજી વાળું રૂપ છે, તો એની બાજુમાં એક્ઝામ્સ જે છે તમારું કર્મ બનશે. એક્ઝામ્સ બહુવચન હોવાને કારણે અહીં વેર આવશે, બિંગ ફરજિયાત છે, ગિવિંગનું ગિવન થઈ જશે અને બાય ધ બોયઝ. તો વાક્ય બનશે એક્ઝામ્સ વેર બિંગ ગિવન બાય ધ બોયઝ. આગળનું વાક્ય, તો આગળના વાક્યની અંદર આપણે જોઈએ તો એમાં કહ્યું છે કે ધ ગર્લ વોઝ પ્લકિંગ ફ્લાવર્સ યેસ્ટરડે, કે છોકરી ગઈકાલે ફૂલો ચૂંટી રહી હતી અથવા તોડી રહી હતી. તો એમાં પણ પ્લકિંગ જે છે એ તમારું ક્રિયાપદ છે અને એની બાજુમાં ફ્લાવર્સ જે છે તમારું કર્મ બનશે, એટલે આપણે એને આગળ લઈશું. ત્યારબાદ ટુ બીના રૂપ તરીકે આપણે વોઝવેરમાંથી વેર લખશું. એનું કારણ છે કે ફ્લાવર્સ બહુવચન છે. બિંગ શબ્દ ફરજિયાત છે, પ્લકિંગનું પ્લકડ થઈ જશે અને બાય ધ ગર્લ્સ અને યેસ્ટરડેનું યેસ્ટરડે. તમારું વાક્ય બનશે કે ફ્લાવર્સ વેર બિંગ પ્લકડ બાય ધ ગર્લ યેસ્ટરડે. આગળનું વાક્ય જોઈએ તો આગળના વાક્યની અંદર આપણને કહ્યું છે વી વેર ફ્લાઇંગ કાઇટ્સ લાસ્ટ સન્ડે, અમે ગયા રવિવારે પતંગો ઉડાવી રહ્યા હતા. તો જેમાં ફ્લાઇંગની બાજુમાં કાઇટ્સ શબ્દ છે તમારું કર્મ, એટલે કાઇટ્સનું કાઇટ્સ આવશે. ત્યારબાદ કાઇટ્સ બહુવચન છે એટલે વેર આવશે. બિંગ શબ્દ ફરજિયાત છે. ફ્લોન ફ્લાઇંગનું વિઠ્ઠીનું રૂપ થશે ફ્લોન, અને બાય અસ જે વીનું અસ થઈ જાય છે અને લાસ્ટ સન્ડેનું લાસ્ટ સન્ડે. તો તમારું વાક્ય બનશે કાઇટ્સ વેર બિંગ ફ્લોન બાય અસ ધ લાસ્ટ સન્ડે. હવે આગળ બીજા કેટલાક આપણે ઉદાહરણો જોઈએ. તો અત્યાર સુધી આપણે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે ચેન્જ થાય છે તેના વિશે માહિતી મેળવી. તો હવે આપણે નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્ય હોય તો એનું પેસિવ વોઇસ કઈ રીતે ચેન્જ કરવું તેના માટે વાત કરીએ. તો એમાં પણ એક્ટિવ વોઇસની વાક્ય રચના લખેલી છે કે કર્તા પ્લસ ટુ બી પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દને છેલ્લે પૂર્ણવિરામ. એવી જ રીતે પેસિવ વોઇસની વાક્ય રચના પણ છે કે પેસિવ વોઇસમાં સૌપ્રથમ કર્મ આવે, ત્યારબાદ ટુ બી પ્લસ નોટ પ્લસ બિંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ, ત્યારબાદ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. તો આ રીતે તમારે આખી વાક્ય રચનાને સમજીને તમારે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ બનાવવાનું આવશે. તો જેમાં બંને વાક્ય રચના તમે જોશો તો જો ઉપર તમને ટુ બીના રૂપ પછી નોટ લખવામાં આવે છે તો નીચે પેસિવ વોઇસમાં પણ ટુ બીના રૂપ પછી નોટ મૂકવામાં આવે છે. એટલે કે જો એક્ટિવ વોઇસના વાક્યમાં એમિઝાર પછી નોટ હોય તો આપણે પેસિવ વોઇસના વાક્યમાં પણ એમિઝાર પછી નોટ મૂકવાનું રહેશે. અને જો એક્ટિવ વોઇસના વાક્યમાં વોઝવર પછી નોટ હોય તો પેસિવ વોઇસના વાક્યમાં આપણે વોઝવર પછી નોટ ફરજિયાત મૂકવાનું રહેશે. બાકીનું બધી જ વસ્તુ સેમ છે. તો જોઈએ એના કેટલાક ઉદાહરણો. જેમાં પહેલું ઉદાહરણ છે આઈ એમ નોટ ટીચિંગ સાયન્સ નાવ, કે હું અત્યારે વિજ્ઞાન ભણાવી રહ્યો નથી અથવા તો શીખવી રહ્યો નથી. તો જેમાં કીધું તે પ્રમાણે કે આ બંને કાળમાં તમારે કર્મ ઓળખવું એકદમ સિમ્પલ થઈ પડશે, કારણ કે આઈએનજી વાળું જે ક્રિયાપદ છે તેની બાજુમાં તમારું કર્મ આવતું હોય છે અને એની સાથે તમને ક્રિયાપદ પણ ઓળખવાનું સહેલું થઈ પડે છે. તો સાયન્સ અહીં જે છે તે તમારું કર્મ બનશે એટલે આપણે એને આગળ લીધું. ઉપર એમ છે તો આપણે એમાં એમિઝારમાંથી મૂકવાનું છે તો સાયન્સ ઇઝ આવશે. અને ત્યારબાદ ઉપર એમ પછી નોટ છે તો એને નકાર બનાવવા માટે નોટ. બિંગ શબ્દ ફરજિયાત છે. ટોટ એ ટીચિંગનું ત્રીજું રૂપ છે. બાય મી નાવ, તો સાયન્સ ઇઝ નોટ બિંગ ટોટ બાય મી નાવ. તો આ રીતે તમારું વાક્ય બનશે. આગળનું એક્ટિવ વોઇસનું વાક્ય લઈએ. યુ આર નોટ અરેન્જિંગ યોર બુક્સ ઓન ધ ટેબલ, કે તું ટેબલ ઉપર તારા પુસ્તકો ગોઠવી રહ્યો નથી. તો અહીં અરેન્જિંગ જે શબ્દ છે એ ક્રિયાપદ છે અને એની બાજુમાં યોર બુક્સ આપેલું છે એ શું થશે તો કે કર્મ. તો યોર બુક્સને આપણે આગળ લઈશું. બુક્સ બહુવચન છે એટલે આર આવશે. ઉપરનું વાક્ય નકાર તો નીચેનું વાક્યને પણ નકાર બનાવવા માટે નોટ મૂકશું. બિંગ શબ્દ ફરજિયાત છે. અરેન્જિંગનું અરેન્જડ થશે અને ઓન ધ ટેબલ બાય યુ, એટલે વાક્ય બનશે યોર બુક્સ આર નોટ બિંગ અરેન્જડ ઓન ધ ટેબલ બાય યુ, કે તારા દ્વારા તારા પુસ્તકો ટેબલ ઉપર ગોઠવવામાં આવી રહ્યા નથી. આગળનું વાક્ય લઈએ. તો આગળના વાક્યની અંદર આપણે કહ્યું છે કે મોહન ઇઝ નોટ સેવિંગ મની નાવ, કે મોહન અત્યારે પૈસા બચાવી રહ્યો નથી. તો જેમાં મની શબ્દ એક કર્મ બનશે એટલે આપણે આગળ લઈશું. એક વચન છે એટલે ઇઝ આવશે. ઉપરનું વાક્ય નકાર તો નીચેના વાક્યને પણ નકાર બનાવો.
બિંગ શબ્દ ફરજિયાત, સેવિંગનું સેવડ અને બાય મોહન અને છેલ્લે આવશે નાવ. તો વાક્ય બનશે મની ઇઝ નોટ બિંગ સેવડ બાય મોહન નાવ, કે મોહન દ્વારા અત્યારે પૈસા બચાવવામાં આવી રહ્યા નથી. આગળનું વાક્ય જોઈએ તો આગળના વાક્યમાં આપણને શું કહ્યું છે, તો કે તેમાં કહ્યું છે એક્ટિવ વોઇસની અંદર કે ચિલ્ડ્રન વેર નોટ સોલ્વિંગ ધ પઝલ. તો અહીં જે વેર નોટ સોલ્વિંગ આપેલું છે ચાલુ ભૂતકાળ બતાવે છે, તો તમારે અહીં વોઝ વેરનો ઉપયોગ કરવાનો રહેશે. તો અહીં સોલ્વિંગ પછી ધીસ પઝલ આપેલું છે, તો ધીસ પઝલ ઉપર વોઝ વેરમાંથી વોઝ આવશે કારણ કે એક વચન છે. નોટનું નોટ. ચાલુ કાળમાં પેસિવ વોઇસમાં ચાલુ કાળ બતાવવા માટે બિંગ શબ્દ ફરજિયાત છે. સોલ્વડ, સોલ્વિંગનું સોલ્વડ થઈ જશે અને બાય ચિલ્ડ્રન. એટલે આ રીતે વાક્ય બનશે ધીસ પઝલ વોઝ નોટ બિંગ સોલ્વડ બાય ચિલ્ડ્રન. ત્યારબાદ આગળનું વાક્ય જોઈએ તો આગળના વાક્યમાં આપણને કહ્યું છે કે હી વોઝ નોટ સ્ટડીંગ ગ્રામર, તે ગ્રામર શીખી રહ્યો ન હતો. તો જેમાં કર્મ બનશે ગ્રામર. ત્યારબાદ ઉપર વોઝ છે એટલે ગ્રામર એક વચન એટલે વોઝ આવશે. ત્યારબાદ નકાર વાક્ય માટે નોટ, બિંગ શબ્દ ફરજિયાત છે. સ્ટડીંગનું થઈ જશે સ્ટડીડ અને બાય હિમ. તો આ રીતે વાક્ય બનશે ગ્રામર વોઝ નોટ બિંગ સ્ટડીડ બાય હિમ. તો અહીં આપણે કેટલાક નકાર વાક્યના ઉદાહરણો જોયા. આગળ બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. આપણે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો અને નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો જોયા ચાલુ કાળમાં. હવે આપણે ચાલુ કાળમાં જોવા જવાના છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, જેમાં એક્ટિવ વોઇસની વાક્ય રચના છે કે ટુ બીના રૂપ પહેલાં આવશે, એટલે કે જો વર્તમાન કાળ હોય તો એમિઝાર અને ભૂતકાળ હોય તો વોઝ વર. ત્યારબાદ કર્તા, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દની છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એવી જ રીતે પેસિવ વોઇસમાં પણ ટુ બીના રૂપને આપણે આગળ લેવાનું છે, પણ એ કર્મના આધારે મૂકવાનું છે. જેમ આપણે એક્ટિવ વોઇસના વાક્યમાં કર્તાના આધારે એમિઝાર કે વોઝ વર મૂકતા, એવી રીતે અહીં આપણે ટુ બીના રૂપ જે છે તે કર્મના આધારે મૂકવાના રહેશે. એટલે પહેલાં ટુ બીના રૂપ, કર્મ, ત્યારબાદ બિંગ શબ્દ ફરજિયાત છે, ક્રિયાપદનું ત્રીજું રૂપ, બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે આપણે પ્રશ્નાર્થ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસના બનાવવાના રહેશે. તો એને કેટલાક અહીં એક્ઝામ્પલ્સ આપેલા છે તે જોઈ લઈએ. તો તેમાં પહેલું વાક્ય કહ્યું છે ઇઝ માય બ્રધર વિનિંગ ધ મેચ, કે શું મારો ભાઈ મેચ જીતી રહ્યો છે. તો જેમાં અહીં ઉપર ઇઝ આપેલું છે તો નીચે પણ ઇઝ લખવું ફરજિયાત નથી. કારણ તો કે આપણે એમિઝારની જગ્યાએ એમિઝાર જ મૂકવાનું છે, પરંતુ આપણે પેસિવ વોઇસમાં કર્મના આધારે એમિઝાર મૂકવાનું રહેશે. અહીં માય બ્રધર છે એટલે અહીં ઇઝ આવ્યું છે. અહીં કર્મ બનશે ધ મેચ, જે એક વચન છે એટલા માટે આપણે આગળ આર લખેલું છે, ઇઝ લખેલું છે. તો અહીં એક્ટિવ વોઇસમાં ઇઝ માય બ્રધર્સ વિનિંગ ધ મેચમાં ઇઝ આગળ આવશે ધ મેચને કારણે. બિંગ શબ્દ ફરજિયાત છે. ત્યારબાદ વિનિંગનું વોન થઈ જશે બાય માય બ્રધર. તો વાક્ય બનશે ઇઝ ધ મેચ બિંગ વોન બાય માય બ્રધર. આગળનું વાક્ય, તો આગળના વાક્યમાં કહ્યું છે આર ધે મીટિંગ ધ પ્રિન્સિપાલ નાવ, કે શું તેઓ અત્યારે પ્રિન્સિપાલ સરને મળી રહ્યા છે. તો એની જગ્યાએ પેસિવ વોઇસમાં આવશે ઇઝથી શરૂઆત થશે, કારણ કે અહીં આપણું કર્મ બનશે ધ પ્રિન્સિપાલ. તો પ્રિન્સિપાલ એક વચન છે એટલે વાક્યની શરૂઆત ઇઝથી થશે. બિંગ શબ્દ ફરજિયાત, મીટિંગનું મેટ થઈ જશે અને બાય ધેમ, ધેનું ધેમ અને નાવનું નાવનું છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો વાક્ય બનશે ઇઝ ધ પ્રિન્સિપાલ બિંગ મેટ બાય ધેમ નાવ. આગળનું વાક્ય આપણે જોઈએ તો આગળના વાક્યમાં કહ્યું છે એમ આઈ સિંગિંગ અ સોંગ ઇન ધ ક્લાસરૂમ, કે શું હું ક્લાસરૂમમાં ગીત ગાઈ રહ્યો છું. તો અહીં આપણે કર્મની વાત કરીએ તો પહેલાં કર્મ છે અ સોંગ. અ સોંગ જે છે એ એક વચન છે એટલે આપણે વાક્યની શરૂઆત ઇઝથી થશે. ત્યારબાદ બિંગ શબ્દ ફરજિયાત છે. સિંગિંગનું સંગ થઈ જશે અને આઈનું બાય મી ઇન ધ ક્લાસરૂમ. તો વાક્ય બનશે ઇઝ અ સોંગ બિંગ સંગ બાય મી ઇન ધ ક્લાસરૂમ, કે શું મારા દ્વારા ક્લાસરૂમમાં ગીત ગવાય છે. ત્યારબાદ આગળનું વાક્ય જોઈએ તો આગળનું વાક્ય કંઈક આ રીતનું છે કે વોઝ શી લુકિંગ આફ્ટર ધ બેબી. અહીં લુકિંગ આફ્ટરનો અર્થ થાય છે સંભાળ લેવી. તો અહીં પણ વોઝથી શરૂઆત થશે કારણ કે કર્મ છે ધ બેબી અને ધ બેબી જે એક વચન છે એટલા માટે વાક્યની શરૂઆત થશે વોઝથી. ત્યારબાદ બિંગ શબ્દ ફરજિયાત છે. લુકિંગનું થઈ જશે લુકડ.
આફ્ટર અને બાય હર. તો વાક્ય બનશે વોઝ ધ બેબી બિંગ લુકડ આફ્ટર બાય હર, કે શું તેણી દ્વારા બાળકની સંભાળ લેવાય છે અથવા લેવાઈ રહી છે. તો હવે આપણે આગળનું એક વાક્ય જોઈએ. તો એની અંદર કહ્યું છે કે વેર યુ વેસ્ટિંગ વોટર યસ્ટરડે, કે શું તું ગઈકાલે પાણીનો બગાડ કરી રહ્યો હતો. તો એનું પેસિવ વોઇસ થશે કે વોટર અહીં કર્મ બનશે એટલે વોટર આવશે અને વાક્યની શરૂઆત થશે વોઝથી, કારણ કે વોટર એક વચનમાં જ આવે છે. તો એની સાથે વોઝ વપરાય એટલે વાક્યની શરૂઆત વોઝથી થશે. બિંગ શબ્દ ફરજિયાત છે. વેસ્ટિંગનું થઈ જશે વેસ્ટેડ અને યુની થઈ જશે બાય યુ અને યસ્ટરડે અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન આવશે. તો વાક્ય બનશે વોઝ વોટર બિંગ સેવ્ડ બાય યુ યસ્ટરડે. તો મિત્રો આ હતા ચાલુ કાળમાંથી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવાનું છે તે આપણે આ ભાગમાં શીખ્યા. તો અહીં જોયું કે આપણે મોટાભાગની વાક્ય રચનાઓ સેમ જ હોય છે, માત્ર માઇનોર ચેન્જીસ કરવાથી એક કાળમાંથી બીજી કાળમાંની વાક્ય બની શકે છે. તો આશા રાખું છું મિત્રો કે તમને અહીં જે ચાલુ કાળનો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં જે વસ્તુ સમજાવવામાં આવી છે તે તમને સારી એવી સમજ પડી હશે. હવે આપણે આગળ પૂર્ણકાળ જોવાના છે કે પૂર્ણકાળમાં જો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના વાક્યો આપેલા હોય તો એમને પેસિવ વોઇસમાં કઈ રીતે ચેન્જ કરવામાં આવશે. તો એ આપણે આગળના ભાગમાં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ.